નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીનો નગરપાલિકામાં ખૂબ મોટો વિજય થયો છે, પરંતુ સાથે સાથે કોંગ્રેસના પણ સુપડા સાફ થઈ ગયા છે. પરંતુ આમ આદમી પાર્ટીનું ઘણું સારું પ્રદર્શન કહી શકાય, કારણ કે આમ આદમી પાર્ટીએ ઘણી બધી જગ્યાએ સારી એવી સીટ મેળવી છે. સલાયાની અંદર પણ જે શરૂઆતની ત્રણ જે બોર્ડ છે, ત્રણ બોર્ડની અંદર બધી જ સીટો એમને 12 સીટો જે છે એ લઈ લીધી છે. એટલે સલાયામાં ભારતીય જનતા પાર્ટીનું અકાઉન્ટ નથી ખુલ્યું, પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે એ ત્યાં આગળ ગઠબંધનમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાયા છે. ગોપાલભાઈ, શું કહેશો? જે રીતે પરિણામો આવ્યા છે, આ પરિણામને લઈને આપનું શું કહેવું છે? પરિણામને લઈને કહેવા જેવું એટલું જ છે કે ગુજરાતની જે નગરપાલિકામાં જે સીટો ઉપર, ચાહે અમારા જીતેલા ઉમેદવાર હોય કે ચાહે અમારા હારેલા ઉમેદવાર હોય, ગુજરાતના જે વ્યક્તિઓએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે, એ તમામ મતદારોનું હું ખરા દિલથી સ્વાગત કરું છું, આભાર માનું છું અને એમને પ્રણામ કરું છું કે એમણે એક ઉમ્મીદને જીવતી રાખી છે, એક આશાને જીવતી રાખવાનું કામ એ મતદારોએ કર્યું છે. અમારા ઉમેદવારને 5 મત મળ્યા હોય તો એ 5 માણસોએ પણ સપનાને જીવતું રાખવા માટે મત આપ્યો છે. બધી જ લડાઈઓ કઈ એક જ વખતમાં જીતી જવાતી નથી ને એક જ વખતમાં હારી જવાતી નથી. કેટલીક લડાઈની અંદર તમે ટકી જાઓ ને, એ પણ મોટી જીત હોય છે. કઈ હારો અને જીતો એ બે જ પરિણામ નથી. લડાઈની અંદર ટકી જાઓ એ પણ એક મોટી જીત છે. એટલે આ લડાઈની અંદર ટકી જવા માટેનું મનોબળ પૂરું પાડવા માટે થઈને પણ જેણે મત આપ્યો છે, એ બધાનો હું ફરીથી આભાર માનું છું. અને જે કાંઈ જનતાનો ચુકાદો છે, એ રાજકારણની હંમેશાની પ્રથા છે કે શિરોમાન્ય છે, એમાં શું કહેવાનું હોય. જનતાનો ચુકાદો શિરોમાન્ય છે, પણ જનતાએ ક્યાંક ને ક્યાંક તમે જુઓ, આમ જોવા જઈએ તો કોંગ્રેસ કરતા કાંદલ જાડેજાનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે આ ચૂંટણીની અંદર. કોંગ્રેસ ઉપર હવે આજના દિવસે કઈ ટીકા ટિપ્પણી કરવી નથી ગોપીબેન, હમ કેમ કે એમને સાંભળવાની ક્ષમતા નથી. ટીકા ટિપ્પણીઓ સાંભળવાની ક્ષમતા રાખી હોત તો 40 વર્ષમાં ક્યારેક તો ગુજરાતની સરકાર ઉપર આવ્યા હોત, ક્યારેક તો ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં સરકારમાં આવ્યા હોત. 40 વર્ષથી કોર્પોરેશનની સરકારમાં નથી આવતા, વિધાનસભાની સરકારમાં નથી આવતા. પાટીદાર આંદોલનના કારણે એક વખત જિલ્લા પંચાયતોમાં આવ્યા, એ પછી જિલ્લા પંચાયતોમાં નથી આવતા. તો એમના પરફોર્મન્સ વિશે ચર્ચા શું કરવાની? એમને તો કાયમનું આ થયું. પણ સામે કાંદલ જાડેજાએ ઘણું સારું પરફોર્મન્સ આપ્યું. ઢીલીબેન ઓળેદરા પહેલી વાર ચૂંટણી લડ્યા અને ઢીલીબેન ઓળેદરા જે 30 વર્ષથી ત્યાં હતા, તેમને હરાવ્યા છે. ગોપીબેન, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય અલગ અલગ હમ જગ્યાએ કેટલીક જગ્યાએ અપક્ષો જીત્યા છે, કેટલીક જગ્યાએ સમાજવાદી પાર્ટીમાંથી માણસો જીત્યા છે. તો એ બધી વસ્તુ કેવી છે કે વ્યક્તિગત જીત હોય છે. ઘણી વખત સ્થાનિક કક્ષાએ કોઈ માણસનું કામ ખૂબ સારું હોય, ઘણી વખત એવું હોય કે માથાભારે માણસ હોય, એવું બનતું હોય. ઘણી વખત એવું હોય કે પૈસા વાળો માણસ હોય, પોતાના વર્ચસ્વની લડાઈ લડતો હોય. તો એ જે વ્યક્તિગત જીત જે છે, એને આપણે રાજકીય જીત તરીકે ચર્ચામાં લેવાનો કોઈ અર્થ નથી, કેમ કે ક્ષણિક હોય છે. આવનારી 50 ચૂંટણીઓ સુધી પરિણામ એવું ને એવું જ રહેશે, અથવા એટલા ઉમેદવારો દર ચૂંટણીઓમાં ઉભા જ રહેશે, એવું ક્યારેય બનવાનું નથી. એટલે જે અનસર્ટેન છે, જે આજે છે કાલે નહીં હોય, એ બાબતોની શું ચર્ચા કરીએ. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કમસે કમ એવી પાર્ટી તો છે કે જે દરેક ચૂંટણીમાં ઉમેદવારો લઈને ઊભી હશે. ક્યાંક ઓછા હશે, ક્યાંક વધુ હશે. તો જે સર્ટેન છે, જે ભવિષ્યમાં પણ કન્ટિન્યુ કરવાના છે, ભલે હારી ગયા, જીતી ગયા, એની ટીકા ટિપ્પણીઓ 100 વખત કરીએ, પણ જે રાજકારણ આજે છે ને કાલે નહીં હોય, એ રાજકારણ ઉપર શું ચર્ચા કરવાની? એ તો ઘટના હતી, બની ગઈ. મૂળ મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ તક તો આપી છે. 2 નગરપાલિકામાં વિરોધ પક્ષ બને છે, તમામ નગરપાલિકામાં વધતા ઓછા અંશે મતો મળ્યા છે, ખાતા ખુલ્યા છે, લગભગ તમામ નગરપાલિકાઓમાં ખાતા ખુલ્યા છે, જ્યાં જ્યાં આશા હતી ત્યાં. તો હજુ પણ ગુજરાતની અંદર સક્ષમ અને મજબૂત વિકલ્પ બનવાની જે એક જગ્યા ખાલી પડી છે, એ જગ્યા માટે આમ આદમી પાર્ટી હજુ પણ રિલેવન્ટ પાર્ટી છે, એવું પબ્લિકમાંથી આ મેસેજ આવ્યો છે. જે લોકો 2022ની ચૂંટણી પહેલા એવું કહેતા હતા કે ત્રીજી પાર્ટી નહીં ચાલે, એ 22નું પરિણામ આવ્યા પછી એના મોઢા ફાટી ગયા અને વળી પાછું ધીમે ધીમે પાછા એવું કહેવા લાગ્યા કે ભાઈ આ તો આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે ને આમ થઈ જશે ને એવી બધી
કારણ વગરની ભવિષ્યવાણી જે લોકો કરતા હતા એને ગુજરાતની પબ્લિકે જવાબ આપ્યો છે કે નાની તો નાની પણ અમારી પાર્ટી છે, અમારી પોતાની પાર્ટી છે, ભલે નાની હોય. તો ગુજરાતની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સીટો ઓછી હોય વધુ હોય, કઈ ભાજપની આજે વધુ સીટો છે, ભાજપ બન્યું ત્યારે કેટલી હતી, તો સીટો ઓછી કે વધુ હોય એ ચર્ચાનો અલગ વિષય છે. પણ ગુજરાતની જનતાએ નગરપાલિકાના ચૂંટણીના માધ્યમથી એવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં હવેથી 3 પાર્ટી છે. એમાં પહેલા નંબરે એમણે ભાજપને રાખી છે જનતાએ, બીજા નંબરે આમ આદમી પાર્ટીને પણ સારા એવા પ્રમાણમાં મત આપ્યા છે, સીટો આપી છે, અને એક વિકલ્પ તરીકે તમે મહેનત કરો, તમે સંઘર્ષ કરો એવો સંદેશ આપ્યો છે. અમને આદેશ આપ્યો તમે છે ગોપીબેન, હમ 35 સીટો ના આવી હોત, 0 સીટ આવી હોત તો સમજી શકાય કે જનતાએ કહી દીધું કે હવે તમે રવાના થાવ. 2022 ની ચૂંટણીમાં ધારું પરિણામ ન આવ્યા પછી પણ, અને દિલ્હીમાં પણ ધારું પરિણામ ન આવ્યા પછી પણ ગુજરાતની અંદર 35 સીટો આવે, એ એવું દર્શાવે છે કે ગુજરાતની જનતા એવો આદેશ આપે છે કે કામ ચાલુ રાખજો, બંધ કરતા નહીં. આ આદેશ થયો છે આજે. ગુજરાતની જનતા એવું કહી રહી છે, પણ કારણ કે ક્યાંક સારા વિકલ્પની જરૂર છે, અને કારણ કે અપક્ષ તમે જુઓ, અપક્ષ ઘણા બધા જીત્યા છે આ વખતે. અપક્ષ જીત્યા છે, સમાજવાદી પાર્ટી જીત્યા, એટલે ક્યાંક એવું લાગે છે કે લોકોને એન્ટી ઇન્કમ્બન્સીની અસર તો છે, પણ એક વિકલ્પ જે સારો જોઈએ છે એવો વિકલ્પ નથી મળી રહ્યો. એન્ટી ઇન્કમ્બન્સી તો બેન છે જ, અપક્ષો જીતે છે ગુજરાતમાં, એ પણ નજર સામેનું સત્ય છે. આજે કોંગ્રેસના માણસો હારી જાય છે એ પણ નજર સામે છે, અને આમ આદમી પાર્ટીમાંથી જીતી જાય છે, છતાં અમારા તો કેટલાય ફોર્મ કેન્સલ કરાવ્યા, અલગ અલગ અનેક નગરપાલિકામાં અમારા 100 થી વધુ ફોર્મ કેન્સલ કરાવ્યા. હું તો એવું માનું છું એ 100 ફોર્મ કેન્સલ ના થયા હોત તો એમાંથી પણ 4-5 ઉમેદવારો હજુ અમારા જીત્યા હોત, 15-20 જીત્યા હોત, કોઈ પણ સંખ્યામાં, એકી આંકડો કે બેકી આંકડામાં કોઈ પણ માણસ જીત્યો હોત. તો લોકોને એક વિકલ્પની જરૂર છે, પણ લોકોએ અમને એટલો આદેશ જરૂર આપ્યો છે કે મહેનત ચાલુ રાખો. 35 સીટો એવું બતાવે છે કે લોકો સ્પષ્ટ એવું કહે છે કે ચાલુ રાખો, બંધ જ કરી દેવાનું હોત તો 0 સીટ હોત, 0 તો છે નહીં. તો સંઘર્ષ કરવાનો હુકમ કર્યો છે, એનો અર્થ એવો છે કે આજે નહીં તો કાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચાલે, એ વસ્તુનો સંદેશ ગુજરાતની લોકોએ આપ્યો છે. ગુજરાતના લોકોએ સંદેશ આપ્યો છે, પણ ગુજરાતના લોકોને એક સારો વિકલ્પ પણ જોઈએ છે, એટલે એ વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે. ને ચાલુ જ છે ને બેન, આ બેન સંઘર્ષનો રસ્તો છે. વિકલ્પ એટલે કઈ એવું નથી કે ભાઈ આપણે આ માઇક્રોવેવ ઓવનની અંદર કોઈ વસ્તુ મૂકીએ અને 5 ડિગ્રી ટેમ્પરેચર કરીએ અને 10 મિનિટમાં તૈયાર. આ કોઈ એવી રેડી ટુ ઈટ કોઈ વેરાયટી નથી. આ એક સંઘર્ષનો રસ્તો છે. ક્યારે લોકો અમને વિકલ્પ તરીકે માનતા થઈ જશે, ક્યારે અમે એમની નજરની અંદર એક એક જેવો એમને જોઈએ છે એવો પક્ષ બની જશું, એ તો સમય સાથે નક્કી થાય ને. આની કોઈ ટાઈમલાઈન નથી કે આ ફલાણી તારીખે નક્કી થઈ જશે, અથવા તમે આવા દેખાતા હશો ત્યારે નક્કી થઈ જશે, અથવા તમારા વાળ ધોળા થઈ જશે તો અમે તમને સક્ષમ માનીશું. આ એક રસ્તો છે બેન, ચાલતા રહીએ ચાલતા રહીએ ચાલતા રહીએ ચાલતા રહીએ તો એક સમય એવો આવે જ્યારે જનતા પોતે એવું માને, સ્વીકારે કે સારું, હવે આ લોકો ખૂબ સંઘર્ષ કરી ચુક્યા છે, પરિપક્વ બન્યા છે, જેવો જોઈએ એવો પક્ષ છે, તો એ દિવસે લોકો આપણને પ્રેમ આપે, આશીર્વાદ આપે. તો આજે લોકોએ આદેશ આપ્યો છે કે ચાલતા રહ્યો. અમે એમે ચાલતા હતા, હવે વધુ ચાલવાની અમને આજથી બેન વધારે પ્રેરણા મળશે, કેમ કે લોકોએ જનાદેશ તો આપ્યો ને. 2022 પછી તો કોઈ ચૂંટણી આવી નથી, તો 2022 પછી એવું બની શકે કે શું હશે શું નહીં હોય લોકોના મનમાં. તો એક પરીક્ષા ગઈ અને એ પરીક્ષામાં અમને 35 માર્ક આવ્યા. 35 માર્ક આવ્યા એનો અર્થ એવો થયો કે લોકો એમ ઈચ્છે છે કે ભાઈ ચાલતા રહો, તમને 35 ના છે તો 70-100 કરી દઈશું, તો ઓકે, સારી બાબત છે. તમે કહી રહ્યા છો કે 70-100 કરી દઈશું, આ માર્ક્સની વાત, કારણ કે જનતાના વિશ્વાસ ઉપર ખરા ઉતરવાની વાત હોય છે ગોપાલભાઈ, અને જનતાના વિશ્વાસ ઉપર તો જ ખરા ઉતરી શકાય જ્યારે તમે ગ્રાઉન્ડ પર ઉતરો છો. તમને લાગે છે કે તમારી પાસે, કારણ કે સંગઠનની વાત કરવામાં આવે તો એવું મજબૂત સંગઠન પણ નથી જેવું ભારતીય જનતા પાર્ટીનું છે, અને આવી પરિસ્થિતિમાં હવે 26ની અંદર જયારે ચૂંટણી આવી રહી છે, અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તમે લોકો કઈ પ્લાનિંગ સાથે સ્ટ્રેટેજી કરીને મેદાનમાં ઉતરશો? બેન 3 વાતો છે. તમે જે પહેલું કીધું કે ભાઈ લોકોનો વિશ્વાસ, બધી જ વસ્તુ આ ચૂંટણી જે ગઈ એમાં કઈ બધું જ લોકોના વિશ્વાસનું જ તે પરિણામ છે એવું નથી. ગુંડાઓની ગુંડાગીરીનું પરિણામ છે, સરકારી અધિકારીઓની દલાલીનું પરિણામ છે, પોલીસ વાળાની તરફેણનું પરિણામ છે, પૈસાનું.
100% પબ્લિકનો ચુકાદો અને પબ્લિકનો વિશ્વાસ ભાજપે મેળવે એવું થોડું છે. અમારા 100 ફોર્મ દાદાગીરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી કરીને કેન્સલ કેમ કરાવ્યા? તો એ 100 ફોર્મ જે કેન્સલ થયા ત્યાં 100 ભાજપના માણસો બિનહરીફ ચૂંટાયા, એ થોડું પબ્લિકના વિશ્વાસનું પરિણામ છે. અનેક જગ્યાએ ચૂંટણીના માણસોએ ખુલ્લી દલાલી કરી ભાજપના માણસોની, અને ભાજપ કેવી રીતે જીતે એના માટે કામ કર્યું. તો એ સીટો જે ભાજપ જીતી એ થોડી પબ્લિકના વિશ્વાસનું પરિણામ છે. કેટલીક જગ્યાએ પોલીસ વાળાઓ ધૂતરાષ્ટ્ર બનીને ઉભા હતા મતદાનના દિવસે, મતદાનની પહેલા ચાલુ ચૂંટણીએ પ્રચાર થતો તો મતદાનના દિવસે ત્યાં ધૂતરાષ્ટ્રની જેમ ઉભા હતા યુનિફોર્મમાં. તો બેન, જેટલું રિઝલ્ટ છે એ બધું જ રિઝલ્ટ ભાજપને જે કાંઈ મળ્યું છે એ બધું કાંઈ જનતાનો વિશ્વાસ થોડો છે, જનતાનો અવિશ્વાસ છે. પણ કોને કહેવાનું? પોલીસ સાંભળે નહીં, ચૂંટણી પંચના માણસો સાંભળે નહીં, કોર્ટ કચેરી સાંભળે નહીં, અને ગુંડાઓ બોલવા દે નહીં. તો પહેલો મુદ્દો કે પરિણામ જેટલું પરિણામ છે બધું જ કઈ જનતાનો વિશ્વાસ છે એવું માની લેવાની જરૂર નથી. ગુંડાઓ, પોલીસ, પૈસા અને સરકારી તંત્રનો પણ ભાજપ ઉપર એટલો જ બધો સહયોગ રહેલો છે, પહેલી વાત. બીજી વસ્તુ, સંગઠન. કે તમે એમ કીધું કે ભાજપ જેટલું સંગઠન નથી. બેન, ભાજપની સરકાર ન રહે તો આજે જે સૌથી વધુ જોરથી ભારત માતાની જયના નારા બોલાવે છે ને એ માણસ પહેલો પાર્ટી બદલી નાખે. જે જેટલો જોરથી, જેટલી તાકાત લગાવીને નારા બોલાવે છે ને એને એટલો મોટો કોન્ટ્રાક્ટ મળે છે. કોઈ સંગઠનમાં કોઈ નિષ્ઠાથી, લાગણીથી, દેશ પ્રેમ માટે, સમાજની સેવા કરવા માટે કોઈ માયનોલાલ ભાજપમાં નથી જોડાયો. બધાને કોન્ટ્રાક્ટ જોઈએ છે, કટકી જોઈએ છે. કોઈને સરકારી રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે, કોઈને બ્લોક નાખવાનો છે, કોઈને ગટર બનાવવાનો છે, કોઈને પાણી પુરવઠાની લાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ છે, કોઈની પાસે જીઈબી નો કોન્ટ્રાક્ટ છે, કોઈની પાસે વન વિભાગમાંથી લાકડા લઈ જવાનો કોન્ટ્રાક્ટ છે, કોઈની પાસે નાળા બનાવવાનો છે, કોઈની પાસે ગામની સરકારી પડતર જમીનમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ છે. મોટા ભાગના લોકો તો પૈસા કમાવા માટે ભાજપમાં છે. કેટલાક લોકો 2 નંબરના ધંધા કરવા માટે ભાજપમાં છે. સંગઠન એનું મોટું હશે, પણ એ તો જ્યાં ગોળ હોય ત્યાં માખ્યો હોય, જ્યાં મધ હોય ત્યાં માખી હોય, ગોળ હોય ત્યાં માખી હોય. અને કૌરવો બેન કાયમ 100 હોય, પાંડવ 100 ન હોય. પાંડવ માત્ર 5 હોય. 100 ની સંખ્યામાં કૌરવ હોઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે એમના પક્ષે સત્ય છે, નિષ્ઠા છે, દેશપ્રેમ છે. કોન્ટ્રાક્ટરો છે બેન. અમારું સંગઠન નાનું હશે, હું તો માનું છું કે હશે નાનું, કઈ વાંધો નહીં, પણ નાનું છે, પણ છે કેવું? તો કે બાહોશ માણસોનું સંગઠન છે. જનતાના પ્રશ્ને લડવા વાળા માણસો છે. અમારામાં કોન્ટ્રાક્ટરો નથી કે નગરપાલિકામાંથી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાંથી 5-25 લાખનું સરકારી ટેન્ડર મેળવી લેશે, એવા નથી. નિષ્ઠાથી, દિલથી લડવા વાળા માણસો છે. સરકારી અનાજની દુકાનમાં ખોટું થતું હોય તો ત્યાં અમારા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા બેન ભીડાઈ જાય છે. મામલતદાર કચેરીમાં ખોટું થતું હોય ભીડાઈ જાય એવો નિષ્ઠાવાન દેશપ્રેમી કાર્યકર અમારી પાસે છે. એટલે ભાજપની પાસે 1000 કાર્યકર્તા હશે, 1000 એની પાસે કોન્ટ્રાક્ટરો હશે, ત્યારે આમ આદમી પાર્ટી પાસે એક કટ્ટર ઈમાનદાર અને બાહોશ માણસ છે. એટલે અમારી પાસે થોડા છે, પણ ભાજપ વાળાના 1000 ઉપર એક ભારી પડે એવો નિષ્ઠાવાન માણસ આમ આદમી પાર્ટી છે. અને નિષ્ઠા લઈને તમે જયારે બેન નિષ્ઠાની સમાજમાં જઈએ તો સમાજ, નિષ્ઠા લઈને ગોપીબેન સમાજમાં જઈએ તો સમાજ ક્યારેય ખાલી હાથે પાછા નથી મોકલતા. આજે તે ગુજરાતની અને જનતાએ એટલે જ કેજરીવાલ દિલ્હીમાં હારી ગયા. આમ આદમી પાર્ટીને ખાલી હાથે પાછી નથી મોકલી. પણ એટલે જ દિલ્હીમાં કેજરીવાલ હારી ગયા ને. ગોપીબેન, ખાલી એનો હાથે પાછા નથી આવ્યા. 0 સીટ નથી આવી. આમ આદમી પાર્ટી દિલ્હીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી દિલ્હીની જનતાએ બનાવી. તમે કોંગ્રેસને પૂછો એને ખાલી હાથ કોને આવ્યા કહેવાય ને, એ જવાબ આપશે. અમે ખાલી હાથ નથી આવ્યા. નિષ્ઠાથી જશો તો 2 સીટો વધારે આવશે, 2 સીટો ઓછી આવશે, પણ 0 ઉપર નહીં આવો. આ સંદેશ છે. હવે પછીની રણનીતિ શું? તો રણનીતિ બેન પહેલા એક જ હતી, ભવિષ્યમાં એક જ હશે, ને અત્યારે સંઘર્ષ. અમારી પાસે ક્યાં ગુંડાઓ, પૈસા, પોલીસ કે કોન્ટ્રાક્ટરો છે? અમારી એક જ રણનીતિ છે કે નાના માણસની પાસે જઈશું, એની વાત સાંભળીશું, અમારી વાત એને કરીશું. એ અમારા દુઃખનો સાથી, અમે એના દુઃખના સાથી. અને નાનો માણસ ને નાના માણસની પાર્ટી બંને એકાબીજાના સાથી બની અને આ સંઘર્ષના રસ્તે ચાલતા રહીશું તો ભગવાન ક્યારેક કંઈક સારો રસ્તો બહુ વહેલી તકે સુજાડશે. એ અમારી રણનીતિ. તમે કહી રહ્યા છો ભગવાન સારો રસ્તો સુજાડશે, પણ ગ્રાઉન્ડ પર ઉતરીને મહેનત કરવી પડશે. મહેનત કરવા તૈયાર છો? તો બેન, આ બધી કેમ કે સીટો જનતા વોટ 35 નથી આવી. આપતી. અરે બેન, આ 35 સીટો આવી હેલિકોપ્ટરમાં ઉડતા હતા એટલે આવી. તમે ના જોયું, તમે શું જોવો છો? આખી દુનિયાએ અમે મહેનત કરીએ જોઈ.
કઈ નગરપાલિકામાં અમે સભા રેલી નથી કરી, અને 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધાર્યું પરિણામ ન મળ્યા પછી કોંગ્રેસે હારીને અમે હાર્યા. કોંગ્રેસના કેટલા નેતાઓએ જનતાના પ્રશ્ન ઉઠાવ્યા, અને અમે કેટલા લોકોના પ્રશ્ન, અમે ડ્રગ્સના મુદ્દા ઉપર આખા ગુજરાતમાં આંદોલન કર્યું, અમે બળાત્કારના મુદ્દા ઉપર આખા ગુજરાતમાં આંદોલન કર્યું, અમે ખેડૂતોના ખાતરના ભાવ વધ્યા અને ખાતરનું જ્યારે કાળા બજાર થવા લાગ્યા ત્યારે અમે આંદોલન કર્યું, અમે ખેડૂતોના ટેકાના ભાવ માટે આખા ગુજરાતમાં આંદોલન કર્યું. આ બધું 2022 ની વિધાનસભાની ચૂંટણી પછીની વાત છે. પણ ગોપાલભાઈ, સવાલ એ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ ઘટના બાદ એવું કહેવાતું હતું કે એક આખો સમાજ આનાથી નારાજ છે, પણ એ જ અમરેલીમાં 3 નગરપાલિકા જીતી ગઈ ભારતીય જનતા પાર્ટી. એટલે લોકોને કોઈ આવા મુદ્દાથી બહુ ફરક નથી પડતો એવું લાગે છે. એવું ના હોય બેન, એવું ના હોય. ઘણી વખત ભાજપ વાળા ગુંડાગીરી, દાદાગીરી, પોલીસનો દમદાટીનો ઉપયોગ કરતા હોય માઇક્રો લેવલે. પબ્લિકને ઘણી વખત મત ન આપવો હોય છતાંય પ્રેશરમાં લાવીને મત પડાવી લે છે. ધંધા ઉપર હેરાન કરવામાં આવે, ગુંડાઓની ધમકીઓ. આ તમે કવર કરી હતી સ્ટોરી, જસદણમાં અમારા એક ઉમેદવારને ગુંડાઓએ કેવી રીતે ધમકાવ્યા. તો બધું જ મેં તમને કીધું એમ જનમત નથી, જનતાનો ચુકાદો નથી, ગુંડાઓનો ચુકાદો છે. આમાં તો ભાજપની દલાલી કરતા ચૂંટણી પંચના અધિકારીઓ દલાલો છે, એનોય ચુકાદો આમાં છે. કેટલાક એજન્ટો બનીને ફરતા પ્રમોશનના લાલચુ કેટલાક પોલીસ વાળાનો આ ચુકાદો છે. બધો જ જનતાનો ચુકાદો થોડો છે બેન. પણ સમય કાયમ ગોપીબેન આવો ને આવો નહીં રહે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, અમારી ઉપર એ વિશ્વાસ રાખો. સમય બહુ જલ્દી બદલાવાનો છે, અને ભાજપના ગુંડાઓને અમે વ્યવસ્થિત રીતે અને સારું એવું અમે એનું કરવાના છીએ ઠેકાણું. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.